વિદ્યાર્થીઓ, આજે ધોરણ 8 નો વિષય ગણિત છે. એમાં પ્રકરણ પણ 8 જ છે, ચતુષ્કોણ રચના અને ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણ એટલે શું? ચાર બાજુવાળી આકૃતિ, અને ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક ચતુષ્કોણને આ રીતે દર્શાવવામાં આવે છે. ચતુષ્કોણ ABCD એમ એને વાંચી શકાય. એક ચતુષ્કોણ દોરેલો છે A, B, C અને D. આ ચતુષ્કોણના નામ આપણે આ રીતે આપી શકીએ: A પછી B લો, પછી C અને D. કન્ટિન્યુ આપણે સતત આપવા પડે. A, B પછી C અહીંયા લઈ, D અહીંયા લઈ, એ નહીં ચાલશે. તો આ જે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની દિશામાં તમે આપવું હોય તો A, B, C અને D આ રીતે કન્ટિન્યુ તમે આપી શકો. ગમે તેમ આપી નહીં શકો. તો ચતુષ્કોણ છે એની ચાર બાજુ છે, કુલ બાજુ 4 છે, અને એના ખૂણા પણ 4 છે. આ AD બાજુ, DC બાજુ, BC બાજુ અને AB બાજુ, આ ચાર બાજુ છે. ખૂણો A, ખૂણો D, ખૂણો C અને ખૂણો B, એમ ચાર ખૂણાઓ છે. અને બે વિકર્ણ છે, અમે તૂટક લાઈનથી દોરેલા છે. એ એના બે વિકર્ણ છે. વિકર્ણ 2. હવે વિકર્ણ કેવી રીતે તમને ખબર પડે એ તમને કહું છું. તમારે ચતુષ્કોણની રચના દોરતી વખતે આ વિકર્ણ કોણ કયા છે તેનો ખ્યાલ તમને હોવો જરૂરી છે. તો A, C અને B, D, તો જો A, C, B, D એક એક છોડીને A પછી C આવે, B અને D આ રીતે આવશે. તો વિકર્ણ આ રીતે તમે ઓળખી શકાય. દાખલા તરીકે બીજો એક ચતુષ્કોણ તમને આપ્યો હોય કે L, M, N, P, તો એના બે વિકર્ણ LN થશે, આ અને આ, અને M અને P થશે. એક એક છોડીને એના વિકર્ણ થશે. તો આપણને બાજુ આપેલી હોય ત્યારે કયો વિકર્ણ છે તે ઓળખતા આવડવું જોઈએ, તો જ તમે ચતુષ્કોણ દોરી શકો. તો ચતુષ્કોણના કુલ 10 ઘટકો છે. અને ચતુષ્કોણ એટલે શું કે બે ત્રિકોણ તમે દાખલા તરીકે એક જ વિકર્ણ દોરો, આ એક વિકર્ણ ઉકાળી નાખો આ રીતે, તો આ એક અને બીજો ત્રિકોણ ABD અને BDC, આમ બે ત્રિકોણ બનશે. ત્રિકોણની જ રચના કરવાની છે. બે ત્રિકોણ દોરો એટલે એક ચતુષ્કોણ તૈયાર થઈ જાય. તો આવા 10 ઘટકોમાંથી કોઈ પણ 5 ઘટકો આપણને આપ્યા હોય તો આપણે એનો ચતુષ્કોણ સહેલાઈથી દોરી શકીએ છીએ. તેની અંદર તમારે અંદર 4 બાજુઓ અને એક વિકર્ણ આપ્યો હોય ત્યારે દોરવાનો છે. ત્યાર પછી 3 બાજુ અને 2 વિકર્ણ આપ્યા હોય ત્યારે ચતુષ્કોણ દોરવાનો છે. 2 બાજુ અને 3 ખૂણા આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કરવાની છે. અને 3 બાજુ અને 3 સમાવિષ્ટ ખૂણા આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કરવાની છે. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના ચતુષ્કોણો આપણે દોરવાના છે. તો હવે આપણે ચતુષ્કોણ દોરવાની શરૂઆત કરીએ. મહાવરા સંગ્રહ 8.1. આપણે ચતુષ્કોણની શરૂઆત કરીએ દોરવાની. ઉદાહરણ પહેલો છે ચતુષ્કોણ MORE. અંદર MO બરાબર 5.8 સેન્ટીમીટર, OR બરાબર 4.4 સેન્ટીમીટર, ખૂણો M બરાબર 58, O બરાબર 105 અને R બરાબર 90. બે બાજુ અને 3 ખૂણાઓ તમને આપેલા છે. તો શરૂઆતમાં આપણે એની કાચી આકૃતિ દોરવાની. કેવી રીતે પ્લાન તૈયાર કરવાનો કે કાચી આકૃતિ દોરીને કેવો આપણો ચતુષ્કોણ આવી શકશે, તે કાચી આકૃતિ દોરવાની. એના પરથી આપણને ખ્યાલ આવશે કેવી રીતે ચતુષ્કોણ દોરવાનો છે. સૌપ્રથમ પહેલા MO બરાબર 5.8 સેન્ટીમીટર રેખાખંડ દોરવાનો. M બરાબર 58 અંશ છે, તો 58 અંશ કોણમાપકનો ઉપયોગ કરી અને 58 અંશનો એક ખૂણો દોરવાનો રહેશે. આ 58 અંશ. O બરાબર 105 છે, તો આ 105 અંશનો ખૂણો દોરવાનો તમારે. 105 અંશનો એટલે ગુરુકોણ આવશે. લઘુકોણ એટલે આ રીતના લઘુકોણ કહેવાશે ને આ આવશે આમ 90 અંશથી મોટા એ ગુરુકોણ કહેવાય. એ ખાસ ખ્યાલ રાખવાનો, કારણ કે કોણમાપકમાં 105 બંને બાજુ હોય તો બીજું જો તમે લખો છો તો 105 તમારો આમ આવશે, લઘુકોણ ટાઈપ આવશે. પણ એ સમજી લેવાનું, આપણે ખ્યાલ રાખવાનું
કે 190 કરતાં મોટા હોય એ ગુરુકોણ હોય અને તે આ તરફ હોય છે, હા, અંદર તરફ નથી હોતા. લઘુકોણ હોય તો આ રીતના હોય છે. ત્યાર પછી OR બરાબર 4.4 સેન્ટીમીટરનો ચાપ મારવાનો, તે તમારું R બિંદુ થશે. અહીંયાથી તમારે 90° એક ખૂણો દોરવાનો છે, આ રીતે, આ 90°. OMOR અને આ આવશે E. આ આપણી કાચી આકૃતિ થઈ. તો એ કાચી આકૃતિ પરથી આપણે પાકી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો. તો સૌ પ્રથમ આપણે પહેલા તો એના પ્રમાણમાં જે કાચી આકૃતિ આપણને બતાવી છે એ પ્રમાણમાં MO બરાબર 5.8, MO બરાબર 5.8 એક રેખાખંડ દોરવાની રહેશે. એ તમારે તમારી રીતે તમારી સ્કેલ લઈને, મારે 5.8 લેવું તો એકદમ નાનું આવશે, આ તમારું 5.8 અહીંયા આવશે, હવે નાની આકૃતિ આવશે, તમને દેખાશે પણ નહીં. એટલે મેં મારી રીતે મોટા એનાથી સ્કેલ લઈને 3 ગણા 4 ગણા લઈને આ રીતની મેં આકૃતિ રેખાખંડ દોરવાનો પ્રયત્ન કરેલો છે. અને તેને તમારે માની લાવવાના 5.8 છે. એ તો એમ કહેશો કે સરની તો બહુ મોટી આવે ને અમારી નાની આવે એમ કહેશે. તો તમારે 5.8 એટલે 1 2 3 4 5 જોવાના, 5 પછી 8 કાપા લેવાના, એ 5.8 થશે. હવે કોણમાપકનો ઉપયોગ કરીને પહેલા 58° ખૂણો દોરવાનો છે. 58° આ રીતે એક ખૂણો દોરવાનો રહેશે. મારી સાથે જ તમે દોરો તો ઘણું સારું. આ 58° ખૂણો છે. ત્યાર પછી આ 105° ખૂણો દોરેલો છે આપણે. તો કોણમાપકનો ઉપયોગ કરવાનો તમારે, અને ઉપયોગ કરીને અહીંયાથી 105° એક ખૂણો દોરવાનો છે, ખૂણો O 105°. બરાબર. તો આ રીતે બે ખૂણા દોરી અને પછી 4.4 સેન્ટીમીટરનો ચાપ મારવાનો છે. 4.4. અહીંયાથી હું આ 4.4 સેન્ટીમીટરનો એક ચાપ મારું છું. અહીંયા લખવાનું તમારે 4.4 સેન્ટીમીટર, એ બિંદુ R આવશે. અને અહીંયાથી ફરી પછી એક 90° ખૂણો દોરવાનો છે. 90° ખૂણો કેવી રીતે દોરવાનો તમને બતાવું છું. આ કાટખૂણિયાનો ઉપયોગ કરો અહીંયા, અને કાટખૂણિયાનો ઉપયોગ કરીને આ રીતે આ 90° ખૂણો થશે. બરાબર એ રીતે દોરવાનો પ્રયત્ન કરો તમે. આમ હું એને થોડું લંબાવી દઈશ સ્કેલનો ઉપયોગ કરીને. આ રીતે, અને આ બિંદુ આવશે તે E આવશે. આ 90° ખૂણો છે, એને આમ ચોરસ છે, લંબચોરસ જેવો કરી દો. 90° નહીં લખું તો પણ ચાલશે. હા, તો આ રીતે તમારો પહેલું એક ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. તો બીજું ઉદાહરણ છે ચતુષ્કોણ DEFG દોરવાનું છે, જેમાં DE બરાબર 4.5 સેન્ટીમીટર, EF 6.5 સેન્ટીમીટર, DG બરાબર 5.5 સેન્ટીમીટર, DF બરાબર 7.2 સેન્ટીમીટર અને EG બરાબર 7.8 સેન્ટીમીટર. બધી બાજુ આપેલી છે. તો આગળ આપણે તમને કીધું કે ચતુષ્કોણ કયા છે, તો વિકર્ણ કયા છે તે શોધવું પડશે આપણે. તો વિકર્ણ તમને ફરી કહી લો કે આ પહેલું અને ત્રીજું, બીજું અને ચોથું, DF અને EG આ વિકર્ણ છે. આ બે વિકર્ણ છે, DF અને EG. તો સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીએ. તો સૌ પ્રથમ DE બરાબર 4.5 સેન્ટીમીટર છે, તો DE જોડી લઈએ.
4.5 હું સેન્ટીમીટર લખતો નથી, ચાલશે. ત્યારબાદ EF, DEF અને G અહીંયા આવશે. તો EF બરાબર 6.5 સેન્ટીમીટરનો ચાપ મારવાનો અહીંયાથી આગળથી. અને હવે EF રહેશે ને, તો DF બરાબર 7.2, અહીંયાથી આ 7.2 નો ચાપ મારવાનો. તો આ રીતે એક ત્રિકોણ તૈયાર થશે. ચતુષ્કોણને વિકર્ણને હું તૂટક લેખાથી દર્શાવું છું. તો DF બરાબર 7.2 સેન્ટીમીટર અને EF બરાબર 6.5 સેન્ટીમીટર. ત્યાર પછી આગળ આપણી પાસે કઈ બાજુ છે? તો DG છે. તો અહીંયાથી DEFG એટલે અહીંયાથી 5 DG આવશે. 5.5 સેન્ટીમીટરનો આપણે ચાપ મારશું તો DG આવશે. અને EG છે, આ G બિંદુ છે, અહીંયા EG નું માપ આપેલું છે, વિકર્ણ 7.8. અહીંયાથી 7.8 નો એક ચાપ મારવાનો આ રીતે. તો આ રીતે ચતુષ્કોણ આપણો તૈયાર થશે. કાચી આકૃતિ છે, આ તમારી કાચી આકૃતિ છે, એના પરથી આપણે પાકી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું. હવે તો મારી સાથે તમારે દોરવાનું છે. સૌ પ્રથમ આપણે આગળથી કીધું એ પ્રમાણે DE બરાબર 4.5, નામ આપી દો DE બરાબર 4.5 સેન્ટીમીટર. ત્યારબાદ અહીંયાથી 6.5 સેન્ટીમીટરનો ચાપ ફરવાનો છે. એ આગળથી 6.5 સેન્ટીમીટરનો એક ચાપ મારવાનો છે. એક ચાપ અહીંયાથી આપણે લઈ લઈએ, મોટો ચાપ મારવો પડશે. હા, મોટો ચાપ મારી દેવાનો. ત્યાર પછી 7.2 તે ડી આગળથી, બિંદુ ડી આગળથી 7.2 સેન્ટીમીટરનો એક ચાપ મારવાનો આ રીતે. એ બંનેને આપણે સૌપ્રથમ જોડી લઈએ. અને એ બિંદુ આપણું F બિંદુ આવશે. આ બિંદુ F આવ્યું, એનું માપ લખી દેવાનું 6.5 સેન્ટીમીટર અને આ છે 7.2 સેન્ટીમીટર. હવે આગળ DG બરાબર કેટલા પર? આ 5.5 નો ચાપ મારવાનો છે. હવે આગળ લઈએ આપણે. સૌપ્રથમ 5.5 નો ચાપ અને પછી 7.8 નો ચાપ મારવાનો છે. એટલે 5.5 નો ચાપ મારી લઈએ આપણે. ડી આગળથી 5.5 સેન્ટીમીટરનો આમ ચાપ મારીએ અને અહીંયા આપણો આવશે G બિંદુ, એટલે GE, EG 7.8 આપેલા છે. તો અહીંયાથી આ 7.8 E આગળથી 7.8 સેન્ટીમીટરનો ચાપ લઈ આ રીતે બંને ચાપ જ્યાં મળશે
એ બંને ચાપને આપણે જોડી લઈએ તો આપણો ચતુષ્કોણ તૈયાર થઈ જશે. ત્યાર પછી આ વિકર્ણ જોડવાનો છે આપણે. આ બિંદુ ત્યાં જી બિંદુ છે. હવે જી અને એફ ને જોડી લઈએ તો એક ચતુષ્કોણ તૈયાર થઈ જાય છે. માપ લખી દઈએ. આ 5.5 સેન્ટીમીટર છે અને આ છે 7.8 સેન્ટીમીટર. તો આ રીતે તમને આમાં બે વિકર્ણ આપેલા છે અને 3 બાજુ આપેલી હોય ત્યારે કેવી રીતે આપણે ચતુષ્કોણ દોરી શકીએ તે ચતુષ્કોણ આપણે દોર્યો છે. ફરી દોરવાનો પ્રયત્ન કરો. એકવાર દોરો, 2 વાર દોરો તો પણ ચાલશે. અને આ રીતે